કે વાતને પણ જ્યારે એક નાનું બાળક એને કોઈ શીખવાડવા નથી ચાહતું કે તમારે આવું બોલવાનું છે, એ સ્વયંભૂ બોલી રહ્યા છે અને એટલા માટે બોલી રહ્યા છે કે સાહેબ અમારા ભવિષ્ય માટે તમે ચેતરભાઈને પસંદ કરો, બાકી આવનારી પેઢી પણ આપણે જે દુઃખ અને યાતનાઓ ભોગવીએ છીએ એ અમારે ભોગવવી ન પડે, એટલા માટે તમે કંઈક નવું લઈને આવો ને ચેતરભાઈને જીતાડો. અંદરથી આપણને એક સંદેશો આપી રહ્યા છે. તો મારે આપને કહેવું છે કે ગુજરાતમાં તો તમે ચેતર વસાવાને જીતાડીને મોકલા, પણ આ નાના બાળકોની ઈચ્છા છે કે ચેતરભાઈ લોકસભા પણ જીતે. બોલો, ઈચ્છા છે તમારી? કોણ જીતશે ચૂંટણીમાં? કોણ જીતશે? ચેતર. જો આ લાગણી કહેવાય, ભાઈ વસાવા કાઈ ને ચેતર જીતશે, આને લાગણી કહેવાય, અંદરનો નાદ કહેવાય. તો હવે એના નાદને એની લાગણીને આપણે બધા પુરવાર કરીશું. બોલો હા કે ના? લોકસભાની અંદર બીજી કોઈ લોભામણી જાહેરાતો, બીજી કોઈ વાતો, બીજી કોઈ ચર્ચાઓમાં ન પડી અને માત્ર ને માત્ર મતપેટીમાં ઝાડુ અને માત્ર ને માત્ર મતપેટીમાં ચેતર વસાવા માટે મત નાખવા માટે આજથી દિવસ રાત એક કરવા પડશે. બોલો, તૈયાર છો? બીજી વાત, તમે મહેમાન તરીકે મને અહીંયા આ ફૂલહારથી સ્વાગત કર્યું. તમારો ધર્મ છે, મહેમાન આવે એને કંઈક સ્વાગત કરવું, પણ હું મહેમાન થોડોક અલગ છે. મારે આનાથી સ્વાગત નથી જોતું, મને આ સ્વાગત નથી ગમતું. મારે તમારું સ્વાગત જોઈએ છે. હું તમારો મહેમાન છું, હકથી મહેમાન છું, પણ મારે તમારું સ્વાગત જોઈએ છીએ. મારે તમારું સ્વાગત એ રીતે જોઈએ છે કે ચેતર વસાવા માટે મત અને તમારી મતની પેટીમાં માત્ર ને માત્ર ઝાડુ. બોલો, આ સન્માન આપશો મને? બોલો, આપશો? બાળકો વધારે રાડો પાડે. ચૂંટણીના દિવસે બધાને પકડી પકડી લઈ જાજો મતદાન મથક ઉપર કે નાખો ઝાડુ. તો જ એક જ ચાલે, ચેતર ચાલે. એ સૂત્ર સાર્થક થશે ને એમાં તમને નાચવાની મજા આવશે. એટલે વિશેષ ચર્ચા ન કરતા વાસ્તવિક વાત મેં ચર્ચા કરી છે કે હકીકતમાં મેં જોયું છે. અને કદાચ હું આ વાતને અહીંયાથી કહું તો કદાચ ખોટી નહીં કહી શકાય કે મેં મારા જાહેર જીવનમાં આ ગુજરાતનો એક એક જિલ્લો ખુલ્લો છે, એક એક જિલ્લામાં જાહેર સભાઓ કરી છે. અહીંયા કોઈને સારું લગાડવા માટેની વાત નથી, પણ મેં મારા જાહેર જીવનમાં અનુભવ કરેલો છે. એ કહું છું કે જેમાં બેન કોઈ રાજકીય જીવનમાં કોઈ વ્યક્તિ હોય અને રાજકીય વ્યક્તિને એટલી હદ સુધી કોઈ જો લોકો પ્રેમ કરતા હોય તો આ ઇતિહાસમાં પહેલી ઘટના છે કે જે હું અહીંયા જોઈ રહ્યો છું. ઇતિહાસમાં કદાચ પહેલી ઘટના છે કે ચેતર વસાવા માટે તમે એટલો બધો લાગણી, એટલો બધો અનહદ પ્રેમ છે તમને. બાકી કોઈ સામાજિક વ્યક્તિ હોય, કોઈ ધાર્મિક વ્યક્તિ હોય, એના માટે લાગણી ને પ્રેમ હોય, રાજકીય વ્યક્તિ માટે એટલો લાગણી ને પ્રેમ મેં પહેલી વાર મારા જીવનમાં જોયું છે. અને એટલા માટે આપ સૌને અભિનંદન આપું છું. પણ વિશેષમાં ન ચર્ચા કરતા મારે માત્ર એટલી જ વાત કરવી છે કે ચેતરભાઈને જીતાડીને, ચેતરભાઈને વિધાનસભામાં જીતાડીને તમે સમગ્ર ગુજરાતમાં તમારા સમાજનું ને તમારા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે, હા કે ના? તમારા વિસ્તારનું ગૌરવ વધ્યું છે, હા કે ના? તો દેશમાં વધારવું છે, હા કે ના? તો દેશમાં વધારવું હોય તો ચેતરભાઈને મત આપશો, હા કે ના? ચેતરભાઈને તો તમે તો આપશો, પણ અન્ય બીજા 20 વ્યક્તિ કે જેને ભાજપનું ભૂત વળગ્યું છે એને સમજાવીને ચેતરભાઈમાં મત અપાવશો. બોલો હા કે ના? તમે કોઈ નહીં આપો તો આ બધા પકડી પકડીને પાડે. પણ જ્યારે તમે એ વાતમાં સમર્થન આપ્યું છે ત્યારે મારે તમારી પાસેથી 4 વચન જોઈએ છે. હું તમારો મહેમાન છું અને મહેમાન આમ તો કોઈ વાર માગે નહીં. મહેમાન આવ્યો હોય માગે નહીં ક્યારેય દાદા, પણ અમુક મહેમાન એવા હોય કે માગી લે. મારે તમારી પાસેથી 4 વચન જોઈએ છે. બોલો, આપશો? મહેમાનને આપશો, હા કે ના? છોકરાઓને જ આપવું છે, પાછળ વાળાને ચિંતા છે ઘર ક્યાંક જમીન માગી લે તો. બોલો, 4 વચન આપશો મને, હા કે ના? મારે તમારી પાસેથી 4 વચન જોઈએ છે. યાદ રાખજો.
યાદ રાખજો, ચાર વચન ન ભૂલાઈ જાય. મારે તમારી પાસેથી પહેલું વચન એ જોઈએ છીએ કે અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ, અહીંયા બેઠેલા એક એક વડીલ, અહીંયા બેઠેલો એક એક યુવાન, તમે બધા તો ચેતર વસાવાને મત આપવાના છો, એમાં કોઈ બે મત નથી. પણ તમારે એક એક વ્યક્તિ એવી જવાબદારી ઉઠાવવાની છે આજથી કે તમારા ગામમાં, તમારા વિસ્તારમાં, તમારા બાજુના ગામમાં, તમારા લોકસભામાં તમારો કોઈ જાણીતો, તમારો કોઈ માનીતો, તમારો કોઈ કુટુંબી તમને ખબર હોય કે આ અન્ય પક્ષમાં મતદાન કરવાનો છે, ચેતરભાઈને મત નથી કરવાનો, તો એમને બેસાડી, સમજાવી, મનાવી, આગેવાનો સાથે બેસાડી અને એવા 20 વ્યક્તિને તમારે એક એક વ્યક્તિએ ફેરવવાના છે ને ઝાડુમાં મતદાન કરાવવાનું છે. બોલો કરાવશો? બોલો કરાવશો? સમજા મારી વાત? તમારે જે આપવાના છે એનો તો કોઈ વાંધો નથી, પણ જે નથી આપવાના એવા 20 વ્યક્તિને તમારે એક એક વ્યક્તિ સમજાવવાના છે. બોલો સમજાવશો? ભેગા લેતા જાજો, તમારાથી માનશે નહીં. બીજું વચન મારે તમારી પાસેથી જોઈએ કે તમારા પરિવારનો, તમને ગામમાં ખબર હોય કે આ ચેતરભાઈને મત આપવાનો છે, તમારા વિસ્તારમાં તમને ખબર હોય કે આ ચેતરભાઈને મત આપવાનો છે, એમને ફોન કરીને ચૂંટણીના દિવસે 10 થી 11 વાગ્યા સુધીમાં બધાનું મતદાન ચેતરભાઈમાં કરાવશો? બોલો હા કે ના? અને ત્રીજું વાત, મહત્વની વાત, ત્રીજું વચન કે સાહેબ અત્યારે ઘણા બધા લોકો ઉત્સાહમાં હોય, બધાની વાત તો નથી કરતો, પણ 10-20% લોકો ચૂંટણીના 2 દિવસ પહેલા આ ભાજપના પૈસાના મોહમાં આવી જાય, ભાજપની અન્ય વસ્તુઓની મોહમાં આવી જાય અને છેલ્લે લાસ્ટમાં ચેતર વસાવા ભૂલાઈ જાય. આવી ઘટના ન બને એટલા માટે હું તમને કહું છું કે ભાજપને ભલે પૈસાનો મોહ હોય, ભાજપને ભલે સત્તાનો મોહ હોય, છેલ્લા 2 દિવસમાં તમારી પાસે કોઈ આવે અને તમને કદાચ પૈસાની ઓફર કરે, તમારે લેવા હોય તો મારી ના નથી, પણ પૈસા લીધા પછી પણ દિલમાં તો ચેતર વસાવા જ હોવો જોઈએ અને મતમાં તો ચેતર વસાવા જ નીકળવો જોઈએ. બોલો કરશો? અને ચોથી વાત કે 17 ફેબ્રુઆરી, સોરી 17 તારીખ, આ મહિનાની 17 તારીખ, 17 તારીખે 17 એપ્રિલે ભરૂચ ખાતે ચૂંટણીનું ફોર્મ ભરાવા જવાનું છે ચેતરભાઈનું. તો આપણે બધા માનીએ છીએ કે પિક્ચર સારું બતાવવું હોય તો ટ્રેલર તાકાત વાળું બતાવવું પડે, ભૂક્કા કાઢી નાખે એવું ટ્રેલર, ભૂક્કા કાઢી નાખે એવું હોવું જોઈએ. તો એ ભરૂચમાં ટ્રેલર પૂરી તાકાતથી ઊભું થાય અને ભરૂચની ગલીએ ગલીએ એક જ નારો ગુંજે કે એક જ ચાલે, ચેતરભાઈ ચાલે. એ સૂત્રને સાર્થક કરવા માટે તમારું આખું ગામ 17 તારીખે ભરૂચ જોઈએ. બોલો તૈયારી છે હા કે ના? મહિલાઓ, બાળકો, યુવાનો, વડીલો સહિત આખું ગામ ભરૂચમાં, કારણ કે પિક્ચર સારું લાવવાનું છે, ટ્રેલર સારું બતાવવાનું. બોલો તૈયારી? તો 4 વચન આપ્યા છે. બીજું કઈ ભૂલ યાદ રાખો કે ભૂલો કે મને કઈ વાંધો નથી, પણ આ 4 વચન યાદ રહેશે ખરા? યાદ રાખશો? તો અંતમાં એટલી જ વાત આ ભાજપને તમારા ગામ વતી કહેવા માંગુ કે હંગામા ખડા કરના હમારા કોઈ મકસદ નહીં. અરે સુન લે ભાજપ, हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं, हमारा मकसद तो है चेतर वसावा जीतना चाहिए। अरे हर गांव और हर शहर में सिर्फ और सिर्फ चेतर वसावा का नाम चलना चाहिए। अरे मेरे मत से ना सही, अरे मेरे मत से ना सही तो आपके मत से, किंतु सिर्फ और सिर्फ चेतर वसावा ही जीतना चाहिए, चेतर वसावा ही जीतना चाहिए। એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું। આભાર। ભારત માતા કી જય, જય આદિવાસી। અને મારે ફરી બીજી વાર તમારું મહેમાન બનવું છે બેનો, બીજી વાર મારે તમારા વિસ્તારનું મહેમાન બનવું છે। બોલો આમંત્રણ આપશો? એમને નથી બનવું, મારે વિજય સરઘસમાં આવવું છે ચેતરભાઈના। તો બોલો એના માટે રાત દિવસ એક કરશો, મહેનત કરશો? સરસ, ચાલો, ખૂબ ખૂબ આભાર।